હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમમાં અને હમણાં યુનિટ ટેસ્ટમાં આપણે એસે તો પૂછાશે, પણ એની સાથે અર્થવિસ્તાર પણ પૂછાવાનો છે. તો એના વિશે થોડી માહિતી જોઈ લઈએ અને એકાદ અર્થવિસ્તાર હું તમને સમજાવી દઈશ કેવી રીતે લખવાનો છે, અને બીજા હું તમને લખવા આપીશ એ રીતે તમારે લખી નાખવાના છે. બરાબર? તો આપણે જોઈ લઈએ કે અર્થ વિસ્તાર એટલે શું. અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર બંને સેમ જ છે. બરાબર? અર્થ વિસ્તાર એટલે વિચાર વિસ્તાર પણ કહી શકાય છે. હવે તમને તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 109 પર આપેલું જ છે આ, કે અર્થ વિસ્તાર એટલે શું, કે કોઈ પણ ગદ્ય અથવા તો ઉક્તિ અથવા તો વિચારને, કોઈ પંક્તિ હોય અથવા તો કોઈ પેરેગ્રાફની એકાદ લાઈન હોય કે જે કોઈના દ્વારા કહેવાયેલી હોય, પણ એનો મર્મ સમજવાનો હોય છે અને એને વિસ્તારથી લખવાનું હોય છે. એનો મર્મ એટલે કે એનો ભાવાર્થ તમારે સમજવાનો છે અને એનો વિસ્તાર કરીને લખવાનું છે. એને અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કહી શકાય. સાહિત્યમાં મુક્તક, સુભાષિત વગેરે ઉત્તમ જીવન સત્ય વણાયેલું હોય છે. સાહિત્યમાં શું હોય છે કે મુક્તક એટલે કે કોઈ એવું એક લાઈન જેમાં ખૂબ ઊંડો વિચાર હોય, અથવા તો સુભાષિત એમાં જીવનનું સત્ય હોય એ જોવા મળે. અને જ્યારે અર્થ વિસ્તાર કરવામાં આવે છે ત્યારે મર્મરૂપ રહેલા વિચારને અથવા તો અર્થને ખોલવામાં આવે છે. તેમાં અન્ય દ્રષ્ટાંત અને પંક્તિઓ વગેરે મદદરૂપ થાય છે. એટલે આપણે જ્યારે પણ વિચાર વિસ્તાર કરીએ ને ત્યારે એને અનુરૂપ અંદર આપણે કોઈ ઇંગ્લિશની, સંસ્કૃતની, હિન્દીની અથવા તો ગુજરાતીની પણ એ વિચાર વિસ્તારને અનુરૂપ કોઈ પંક્તિ પણ લખી શકીએ, એનો ભાવાર્થ સમજીએ અને એની પંક્તિ પણ લખી શકીએ, જેનાથી આપણને સારા માર્ક્સ મળી શકે. બરાબર? કારણ કે વિચાર વિસ્તાર આપણને 4-5 માર્ક્સનો પૂછાઈ શકે છે બોર્ડની એક્ઝામમાં. તો તમને સારી રીતે સમજ્યા હોય અને લખતા આવડે, જે એનો ભાવાર્થ સમજ્યો તો સારી રીતે લખી શકો. બરાબર? હવે આપણે જોઈએ કે અર્થ વિસ્તાર કરીએ આપણે, ત્યાર પછી આપણને એના માટે પહેલું સ્ટેપ શું લેવાનું હોય છે, તો પહેલાં તો એ પંક્તિને 2-3 વાર વાંચવાની છે સારી રીતે. પછી એ પંક્તિનો મિનિંગ લખવાનો છે. તમે જ્યારે લખવાની શરૂઆત કરો ને ત્યારે પહેલાં 2-3 લાઈન ફર્સ્ટ પેરેગ્રાફમાં તમારે એ પંક્તિનો ફક્ત ને ફક્ત એનો મિનિંગ, કે આ 2 પંક્તિમાં શું છે તે એનો વિચાર વિસ્તાર ત્યારે નથી કરવાનો. પહેલા પેરેગ્રાફમાં ફક્ત એ પંક્તિનો મિનિંગ લખવાનો. ત્યાર પછીના પેરેગ્રાફમાં તમારે એનો વિસ્તાર કરીને લખવાનો છે. અહીંયા તમને કહ્યું છે જો કે ફર્સ્ટ સ્ટેપ શું છે, એ પંક્તિને સમજો અને ન સમજાય તો સતત વાંચન કરો. એનું 2-3 વાર વાંચો, તેના બધા શબ્દોનો અર્થ સમજો. શક્ય છે કે એકાદ શબ્દ ન સમજાય, પણ જો એને અવગણીને ચાલો અને એક જ શબ્દ પંક્તિને ખોલવાની ચાવી હોય તો મર્મ નહીં પકડાય. એટલે કે તમે એનો અર્થ, કોઈ એક શબ્દનો પણ અર્થ નહીં પકડાય ને તો તમને એનો વિચાર વિસ્તાર કરવામાં સરળતા નહીં પડે. એટલે એને બરાબર 2-3 વાર વાંચવાનું છે અને સમજવાની કોશિશ કરવાની છે. બરાબર? પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો અને અન્ય પંક્તિઓ યાદ કરો. મેં તમને કીધું ને, કોઈ એવું એક્ઝામ્પલ હોય, કોઈ એવું પ્રસંગ હોય એ પણ તમે લખી શકો. કોઈ એવી બીજા કોઈ લેંગ્વેજની ઉક્તિ હોય, વિચાર હોય, એ પણ તમે વિચાર વિસ્તારમાં લખી શકો. એ પછી ભલે હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃતની હોય પણ લખી શકાય, ગુજરાતીની પણ હોય તો પણ લખી શકાય, પણ એ વિચાર વિસ્તારને અનુરૂપ હોવી જોઈએ. બરાબર? અને એનો મૂળ અર્થ ચેન્જ ન થવો જોઈએ. બરાબર? અન્ય દ્રષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય, એટલે કે ચેન્જ ના થઈ જવું જોઈએ. તમને પૂછ્યું છે કંઈ અને તમે લખો કોઈ બીજા જ અર્થવાળી પંક્તિ એમાં, તો એ ન ચાલે. સેમ અર્થવાળી હોવી જોઈએ. બરાબર? અને પંક્તિઓનો અતિરેક પણ ન થવો જોઈએ. એટલે ખાલી આખા વિચાર વિસ્તારમાં તમે બધી પંક્તિઓ જ લખ્યા કરો અલગ અલગ ભાષાની, એવું પણ ન હોવું જોઈએ. 1-2 તમે લખી શકો, એનાથી વધારે નહીં. બરાબર? હવે તમને એવું કીધું છે કે
સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. લેખનની ગુણવત્તા સતત વાંચનથી વધે છે. બરાબર. જ્યારે તમે કોઈ પણ વસ્તુને વાંચ કરો ને તો એ તમને લખવામાં પણ સરળતા પડશે એમ. બરાબર. હવે અહીંયા આગળ લખ્યું છે કે પંક્તિઓનો મહાવરો પણ અર્થ વિસ્તારમાં કરવામાં મદદરૂપ થઈ શકે છે. નીચે આવી કેટલીક પંક્તિઓ આપી છે જેમાં જીવનનું રહસ્ય કે જીવનનું કોઈ સનાતન સત્ય વણાયેલું છે. તમે આ અને આવી પંક્તિઓ વાંચજો જેથી તમે આવા વિચારોની પરિચિત થઈ શકો. એટલું જ નહીં, સમાન અર્થ ધરાવતી પંક્તિઓનું જૂથ પણ કરી શકો છો જેથી અર્થ વિસ્તાર કરતી વખતે તે મદદરૂપ નીવડી શકે. બરાબર. તો અહીંયા તમને કેટલીક પંક્તિઓ આપેલી છે. તો આમાંથી તમારે 5th અને સેકન્ડ અને 5thનો વિચાર વિસ્તાર કરવાનો છે. હું એ પહેલાં તમને સમજાવી દઉં. એક પંક્તિ આપણે સારી રીતે તો હું તમને એના માટે એક પંક્તિ સમજાવી દઉં છું. તો એ આપણે જોઈ લઈએ. જો આ પંક્તિ જે છે, મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. હવે આ પંક્તિના જે રચયિતા છે એ છે કરસનદાસ માણેક. હવે અહીંયા તમને કહ્યું છે કે ફૂલની ખાસિયત પાણી ઉપર તરવાની છે, જ્યારે વજનદાર પથ્થર એ સ્વાભાવિક છે કે પાણીમાં ડૂબી જ જવાનો છે. બરાબર. પણ કવિ અહીંયા કટાક્ષ કરે છે, ટોન્ટિંગ વેમાં કહે છે કે મને એ સમજાતું નથી કે આવું કેમ થાય છે. એટલે જે મનુષ્યો ખૂબ જ ઈમાનદાર છે, સાચા છે, એવા લોકોને સમાજમાં સારી રીતે જીવવા દેવામાં આવતા નથી અને એવા લોકો ડૂબી જાય છે જે સાચા અને સારા લોકો છે. અને પથ્થરો જે છે તે ખરેખર ડૂબવા જોઈએ. એટલે કે એવા જે સારા કામ કરતા નથી, ઈમાનદારી બતાવતા નથી, એવા ડૂબવા જોઈએ. એની જગ્યાએ એવા લોકોને વાહવાઈ મળે છે. આનો અર્થ એ છે ખરેખર. તો અહીંયા તમને જે રીતે પહેલી 2 પંક્તિમાં તમને આ 2 પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે એ તમને ફર્સ્ટ પેરેગ્રાફમાં સમજાવ્યું છે કે સૌને આવો જ અનુભવ રહ્યો છે, છતાં કવિ આ પંક્તિમાં વિલક્ષણ વાત કરે છે. એટલે જેના જે લક્ષણો છે એવી વાત નથી કરતો. જેનું જે કેરેક્ટર છે, ફૂલડાને ડૂબી જતા બતાવ્યા છે અને પથ્થરોને તરતા બતાવ્યા છે. તો ખરેખર પથ્થરો ડૂબવા જોઈએ અને ફૂલ તરવા જોઈએ. તો વિરોધાભાસી બતાવ્યું છે. બરાબર. આગળ જોઈએ કે આ તો નાવને મેં નદિયા ડૂબી જાય જેવી અવળવાણી થઈ. જો તમને આ પંક્તિ લખી કે નાવને મેં નદિયા ડૂબી જાય. બરાબર. એ એક પંક્તિ છે. એને પછી ફૂલ પાણી ઉપર તરવાનો પોતાનો ગુણધર્મ કેવી રીતે ગુમાવી બેસે છે અને પથ્થરો પાણી ઉપર તરતા કેવી રીતે થઈ શકે? તો આ પોસિબલ નથી. અહીં ફૂલ અને પથ્થર નિમિત્તે એ દ્રષ્ટાંતો દ્વારા કવિ કંઈક વિશેષ કહેવા માંગે છે. ફૂલનો ગુણધર્મ કોમળતાનો છે, સુવાસ આપી જવાનો છે, અને છતાંય તેને કચડાઈ જતું આપણે જોઈએ છીએ. તેવી જ રીતે આ જગતમાં ઘણી વખત સજ્જનો અન્યાયના ભોગ બનતા હોય છે એવું નજરે પડે છે. વળી જળ પ્રકૃતિના દુર્જનો ક્યારેક જીવનમાં સફળતા પ્રાપ્ત કરતા જોવા મળે છે. મેં તમને કીધું ને કે સજ્જનો હોય તેમને વાહવાઈ ના મળે પોતાના કાર્ય બદલ, અને દુર્જનો હોય તેમને વાહવાઈ મળે અને ઊંચા સ્થાને બેસાડવામાં આવે. તો એટલા માટે અહીંયા કવિએ કટાક્ષ કર્યો છે. આગળ જોઈએ. સમાજ જીવનની આ વિષમતા પ્રત્યેક કવિને ભારે વિષાદ થાય છે અને તેથી જ તેમની કલમમાંથી આવો ભાવ પ્રગટ થઈ જાય છે. પ્રથમ પંક્તિમાં ફક્ત પ્રશ્ન જ નથી, તેમાં કવિનો વિષાદ અને વિષાદમય વિસ્મય સ્પષ્ટ જોવા મળે છે. કવિ આ સામાજિક અસમાનતા સહન નથી કરી શકતા અને આક્રોશભર્યા સૂરે આપણને મર્મ સમજાવે છે કે જ્યાં સુધી સજ્જનોને દંડ અથવા તો શિક્ષા અને દુર્જનોને લાભ એટલે કે આર્થિક અને સામાજિક થતો રહેશે ત્યાં સુધી અસમાનતા ચાલુ જ રહેવાની છે. ત્યાં સુધી વર્તમાન સમાજ વ્યવસ્થાનું ભાવિ પણ નિરાશાજનક રહેશે. તો
તો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થ વિસ્તાર સમજી ચૂક્યા છે અને આપણા યુનિટ ટેસ્ટમાં પણ આવી શકે છે કોઈ પણ. બરાબર, આ તો તમને જસ્ટ મેં સમજાવવા માટે કહ્યું. હવે આપણને કોઈ પણ વિચાર વિસ્તાર પૂછાય અથવા તો અર્થ વિસ્તાર પૂછાય તો આવડવું જોઈએ લખતા. બરાબર, એટલા માટે આ સમજાવી દીધું અને મેં તમને જે રીતે કહ્યું છે, જે હોમવર્કમાં આપ્યા અર્થ વિસ્તાર મેં વિડીયોમાં કહ્યું તે રીતે તમે 2 લખીને તૈયાર કરી નાખજો. આ પણ લખી નાખજો, મેં જે ફોટો મોકલ્યો છે વિડીયોમાં દેખાય છે, અને પેલા 2 પણ લખી નાખજો. થેન્ક યુ સો મચ.